સુરતમાં હજીરા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીનો બનાવ છે કે યુવકને કરંટ લાગતા મોત થયું હતું। પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપનીમાં કોઈ સુવિધા ન થતી હતી। હજીરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ક્રિપ્કો કંપનીમાં ગઈકાલે બપોરે એક કરુણ ઘટના બની હતી। હજીરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ક્રિપ્કો કંપનીમાં ગઈકાલે બપોરે એક કરુણ ઘટના બની હતી। કંપનીના ઇલેક્ટ્રિક વિભાગમાં કામ કરી રહેલા અક્ષ દીપકભાઈ પટેલ નામના 22 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગવાને કારણે મોત નીપજ્યું હતું। સેફટીનો અભાવ 30 થી 40 ફૂટની ઊંચાઈએ કામ કરતી વખતે યુવક પાસે કોઈ સેફટી હાર્નેસ બેલ્ટ ન હતો। પાવર સપ્લાય બંધ કર્યા વગર તેણે કામ સોંપવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। ઘટનાના 4 કલાક બાદ પણ કંપનીનો કોઈ જવાબદાર વ્યક્તિ હોસ્પિટલ પહોંચ્યો ન હતો। અક્ષના ઘરમાં તેના મમ્મી પાપા, એક નાની બહેન અને ઘરનો મુખ્ય આધાર હતો। પરિવાર જેની માંગ કરી રહ્યા છે। કંપનીએ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાય અને પરિવારની યોગ્ય વળતર મળી રહે તેવી માંગણી કરાઈ છે। પ્રશાંત મહેશભાઈ પટેલ। ઘટના એવી બની છે કે ગઈકાલે 3:30 થી 4ની વચ્ચે અક્ષ દીપકભાઈ પટેલ નામનો છોકરો કામ કરતો હતો ક્રિપ્કો કંપનીની અંદર, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર, જે મારો ભાણેજ થાય છે। હું એનો મામા થાઉં છું। અને આ ઘટના કાલે જ્યારે થઈ તે લગભગ 3:30 થી 4ની વચ્ચે થયેલી છે। અને આ ઘટના થવા પાછળ કોણ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી। હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી, કોઈ કંપની માટે માણસ આવ્યા છે અહીંયા। અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે। બીજું, હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, એ 20 થી 30 ફૂટ ઉપર ચડીને કામ કરે છે, તો ત્યાં એને સેફ્ટીનું શું ધ્યાન આપવામાં આવ્યું? વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે? કેમ સેફ્ટી ડિપાર્ટમેન્ટ શું કરે છે? કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું? બીજું, ચાલુ લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવે? લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે? આમાં દરેક જવાબદાર માણસ અહીં હાજર થાય ને એની જાણકારી આપે। અને બીજું, જે કંપનીમાં આ બધું થાય છે તો કંપની કેમ આવી જવાબદારી લેવા તૈયાર નથી? ગઈકાલે 4 કલાક 6 કલાક રાહ જોયા પછી કંપની માટે એક માણસ આવે છે અને તે બી એવું કહે છે કે કંપની એના માટે જવાબદાર નથી। કેમ? શું કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરો ગુનો છે? કંપનીની કોન્ટ્રાક્ટ પર કામ કરીએ એટલે બસ ખાલી કોન્ટ્રાક્ટરની જ જવાબદારી, કંપનીની કોઈ જવાબદારી નહીં, તો કંપનીની અંદર કામ કરવાનો શું મતલબ છે? આટલી મોટી કંપની છે તો કંપનીના આટલા નાના માણસો કામ કરે છે તો એની જવાબદારી કંપનીની કઈ રીતે નથી? અને આ વિધાઉટ સેફ્ટી કામ થાય છે તો સેફ્ટીનું ધ્યાન આપવાનું કોણ? કંપનીની જવાબદારી બને ને? કોન્ટ્રાક્ટરની જે જવાબદારી છે સાથે કંપનીની પૂરેપૂરી જવાબદારી છે। એટલે કંપનીએ ધ્યાન કેમ નહીં આપ્યું કે કોન્ટ્રાક્ટર આવા લાપરવાહીથી કામ કરવામાં આવે છે? તો એ બધી જવાબદારી કંપનીની પણ છે। માંગણી એવું છે કે એને વધારે વધારે વળતર મળે, એના પરિવારનું ધ્યાન આપવામાં આવે અને પરિવારની ધ્યાન રાખવામાં આવે, કારણ કે એના પરિવારનો કમાનાર એક જ પર્સન છે। આજ પછી એના મા બાપની જવાબદારીની બેન છે જે અનમેરિડ છે, એને પનાવવાનું, આ બધી જવાબદારી કોણ લેશે? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।